ભગવાનની કથા સાંભળવાથી શું થાય? ભાગવતમાં બતાવ્યું છે, ભગવાનની કથા સાંભળવાથી અંતઃકરણ છે એ શુદ્ધ થાય. યાદ રાખજો, ભગવાનની કથા સુધારવા માટે નહીં, પણ ભગવાનની કથા વધારે જીવ બગડે નહીં એના માટે છે. ગયું એ પાછું કોઈ દિવસ ન આવે. અંતઃકરણને શુદ્ધ કરવાનું સાધન છે. સત્પુરુષોને જાણવા યોગ્ય ભગવાનની આ કથા છે, જેમાં પરમાત્માનું નિરૂપણ કર્યું છે. ભગવાનની કથા પરમ કલ્યાણકારી છે. જે કોઈ આને સાંભળે છે એનું કલ્યાણ થાય છે. ભાગવતમાં બતાવ્યું છે, જે કોઈ ઈશ્વરનું ભજન કરતા કરતા, જેને માનો એને, એવું નથી હું કહેતો ભગવાનની કથા સાંભળતા સાંભળતા તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય કરવા. તમને રામમાં પ્રેમ હોય તો રામનું નામ લ્યો, શિવમાં પ્રેમ હોય તો શિવનું નામ લ્યો, માતાજીમાં પ્રેમ હોય તો માતાજીનું નામ લ્યો. ભગવાનની કથા સાંભળતા સાંભળતા જે મંત્ર જાપ કરીએ છીએ એ મંત્ર તાપના પરિણામે વિના વિલંબે ઈશ્વર હૃદયમાં આવી અને પોતાનું સામ્રાજ્ય જમાવે છે. એ બી ભગવાનની કથા છે.